મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર। સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા સામે વિરોધનો થયો ફિયાસ્કો। કોંગ્રેસ દ્વારા પાલિકાના વિરોધ કરવાના કાર્યક્રમનો થયો ફિયાસ્કો। 5 થી 7 કોંગી કાર્યકરો વિરોધ કરવા નીકળતા હાંસીનું પાત્ર બન્યા। ગણ્યા ગાંઠા 10-20 માસ્ક વેચીને ભાજપને બદનામ કરવા નીકળેલા કોંગી કાર્યકરો ભોટા પડ્યા। માર્ગો પર ધૂળ ઉડતી હોવાને કારણે માસ્ક વેચવાના કાર્યક્રમનો થયો ફિયાસ્કો। ભાજપને બદનામ કરવા નીકળેલા કોંગી કાર્યકરો ભૂંડા લાગ્યા। શહેરીજનોએ માસ્ક ન પહેરતા પોતાના કાર્યકરોને માસ્ક પહેરાવીને વિરોધ કરવા નીકળી કોંગ્રેસ। લાજવાને બદલે ગાજતી કોંગ્રેસને ઓકાત બતાવતી સાવરકુંડલાની પ્રજા। પાલિકામાં 5 વર્ષ સુધી મૌન રહેલી કોંગ્રેસ રહી સહીને વિરોધ કરવા નીકળતા ભૂંડા લાગ્યા કોંગી કાર્યકરો। જય હિન્દ, જય ભારત। સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત છે। મારું નામ નાસિરભાઈ ચૌહાણ છે, નગરપાલિકાના સદસ્ય છું। મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને આખી ટીમ અમારી। આજે અમારે એવી ફરજ પડી કે અમે છેલ્લા 1 મહિનાથી પાલિકાના શાસિતોને પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, સેનિટેશન એસઆઈ હોય, સેનિટેશન વિભાગ હોય, આ લોકોને અમે અવારનવાર સાવરકુંડલામાં ઉડતી ધૂળ બાબતે રજૂઆત કરી હતી અને સાવરકુંડલા શહેરમાંથી સફાઈ કરાવીને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆતો અને આ લોકોએ ધ્યાને નથી લીધી। આ પ્રજા આજે તમે જુઓ તો ધૂળના કારણે પરેશાન છે। લોકોને મોઢે બાંધી અને સાવરકુંડલાનો મહુવા રોડ હોય, જેસર રોડ હોય, ભુવા રોડ હોય, નાવડી પોલીસ ચોકી હોય, હાથાસણી રોડ હોય, કાપેલ ધાર વિસ્તાર હોય, એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું। 2 મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંયથી આવડો મારી અને સફાઈ કરવામાં આવતી નથી। સેનિટેશન વિભાગ તો જાણે મૃત પાયે પીડ્યો હોય એવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકાની છે, જેને ધ્યાને લઈને આજે અમે એવું નક્કી કર્યું કે આ લોકો ધૂળ તો નહીં ઉપાડે પણ લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ। માટે અમે 1000 માસ્કનું આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે, લોકો બીમાર ન પડે, લોકોને ટીબી ન થાય એટલા માટે આ તમારી પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્કનું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આ ઉડતી ધૂળના કારણે આ ભાજપના સત્તાધીશો કે ભાજપવાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલમાં જાય અને તમારું સ્વાસ્થ્ય બગડશે। એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો। આ સાર્થક કરવા માટે અમે એક માસ્કનું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે।